हेलो स्टूडेंट्स, आज थी આપણે આ ઓનલાઈન જે કોચિંગ ચાલી રહ્યું છે એને થોડું વધુ રેગ્યુલરાઇઝ કરી રહ્યા છીએ। એટલે કે હવેથી એક ફિક્સ ટાઈમે રોજે વિડીયો બધા વિષયના રિલીઝ થશે। એ જ દિવસે એ વિડીયોઝને 2-3 વાર જોઈ મોઢે કરી એનું હોમવર્ક તમારે અલગથી એક હોમવર્કનું ગ્રુપ બનાવ્યું છે તો એમાં પોસ્ટ કરવાનું રહેશે, રાઈટ। અને એ જ રીતે 1-2 દિવસમાં એક્ઝામ પણ રેગ્યુલરાઇઝ કરી અને તમને એનું શેડ્યુલ આપી દેવામાં આવશે, રાઈટ। એની સિવાય ડાઉટ માટે હું આગળ જોઉં છું કેવી રીતે વર્કઆઉટ થાય છે, પણ ડાઉટ પણ એક રેગ્યુલર રીતે આપણે સોલ્વ કરાવીશું, રાઈટ। તો દ્રાવણો ચેપ્ટરને આગળ વધારીએ। એક સંયોજકતા થોડું વધુ વિસ્તૃત સમજાવી દઉં તો આ એક ટૉપિક આટલો અલગ છે। સંયોજકતા જે નોર્માલિટીની થિયરીમાં હતું, યાદ હોય તો નોર્માલિટીની થિયરીમાં સંયોજકતા હતું। નોર્માલિટીનું સૂત્ર શું હતું યાદ કરો? દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં। દ્રાવ્યનું તુલ્ય દળ એનું સૂત્ર હતું દ્રાવ્યનું આણ્વીય દળ ભાગ્યા સંયોજકતા। હવે સંયોજકતા જોઈએ। જો તમારો પદાર્થ એસિડ હોય તો સંયોજકતા એટલે એની બેઝિકતા, એટલે કે એસિડમાંથી મુક્ત થતા H+ની સંખ્યા। સંયોજકતા એટલે એસિડમાંથી મુક્ત થતા H+ની સંખ્યા। જેમ કે HCl તો એક H+ આપે એટલે સંયોજકતા 1, H2SO4 2H+ આપે સંયોજકતા 2, H3PO4 એ 3H+ આપે એટલે સંયોજકતા 3, H3PO3 નું બંધારણ આવું છે P ડબલ બોન્ડ O OH OH H। H3PO4 નું બંધારણ આવું છે। આ 2H+ આપે છે એટલે એની સંયોજકતા 2 થશે। આ બંધ અધ્રુવીય હોય, પાણીમાં ઉમેરો તો આનું વિયોજન ન થાય, ફક્ત આ 2 OH નું વિયોજન થઈ H+ આપે 2 એટલે સંયોજકતા 2। હજી આ એક ઓક્સિજન દૂર કરો તો H3PO2 એની સંયોજકતા 1 અને ઓક્ઝેલિક એસિડ H2C2O4 ની સંયોજકતા 2। ઘણી વખત પ્રક્રિયા આપી હોય તો પ્રક્રિયામાં જેટલા H+ મુક્ત થતા હોય એને સંયોજકતા લેવી। દાખલા તરીકે આ રિએક્શન છે તો આમાં એક H+ મુક્ત થાય છે એટલે આની સંયોજકતા 2 નહીં થાય, 1 થશે। એ જ પ્રમાણે બેઝની સંયોજકતા એટલે એની એસિડિકતા, એટલે કે મુક્ત થતા OH- ની સંખ્યા। બેઝની સંયોજકતા એટલે એની એસિડિકતા મુક્ત થતા OH- ની સંખ્યા। NaOH ની સંયોજકતા 1, KOH 1, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ 2, BaOH ટ્વાઇસ 2, NH3 એમોનિયા એક પણ OH- નહીં આપે પણ એક H+ મેળવે એટલે એની સંયોજકતા 1। એમોનિયા બેઝ તરીકે હોય તો એની સંયોજકતા 1। ક્ષારની સંયોજકતા એના વીજભાર જેટલી। NaCl માં +1 એટલે સંયોજકતા 1, Na2CO3 એમાં +2 એટલે સંયોજકતા 2। રેડોક્સ પ્રક્રિયા। રેડોક્સ પ્રક્રિયામાં સંયોજકતા શું હોય? પદાર્થના 1 મોલ દીઠ ઓક્સિડેશન આંકમાં ફેરફાર। રેડોક્સ પ્રક્રિયામાં સંયોજકતા એટલે પદાર્થના 1 મોલ દીઠ ઓક્સિડેશન આંકમાં ફેરફાર। રેડોક્સ પ્રક્રિયામાં સંયોજકતા શું હોય? જે પદાર્થની સંયોજકતા શોધવી છે એના 1 મોલ દીઠ ઓક્સિડેશન આંકમાં ફેરફાર। જેમ કે આ એક સારું ઉદાહરણ છે N2+3H2 2NH3। હવે N2 નો ઓક્સિડેશન આંક 0, આમાં 1 નો -3 2 નો -6 એટલે ફેરફાર 6 છે। જો આપણને N2 ની સંયોજકતા પૂછી હોય તો N2 નો તો 1 જ મોલ છે, માટે N2 ની સંયોજકતા 6, 1 મોલ દીઠ ઓક્સિડેશન આંકમાં ફેરફાર 6। જ્યારે NH3 ની સંયોજકતા જો અહીંયા પૂછી હોત તો NH3 એના કેટલા મોલ છે? 2, NH3 ના 2 મોલ છે। 2 મોલ દીઠ ફેરફાર કેટલો છે? 6 નો, તો 1 મોલ દીઠ ફેરફાર 3 એટલે NH3 ની સંયોજકતા 3, રાઈટ।
અને નોર્માલિટી મોલારિટીનો સંબંધ જોઈએ તો n બરાબર ms, નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. આજે મેં એક એસાઇનમેન્ટ પણ ગ્રુપમાં મૂક્યું છે જેમાં ટોપિક વાઇઝ MCQ છે. તો આ સાંદ્રતાનો એક ટોપિક કમ્પ્લીટ થયો તો એ સાંદ્રતાના ટોપિકના બધા જ MCQ તમે સોલ્વ કરી અને ડાઉટ હોય તો મોકલો. હવે મૂળ પ્રકરણ હવે શરૂ થશે. આ તો આપણે 11થમાં પણ જોયેલું જ છે આઈ થિંક. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. હવે છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઘન પ્રવાહીની અંદર કેટલો ઓગળે દ્રાવ્યતા. તો એ પહેલાં આ દ્રાવ્યતાનો ટોપિક જોઈ લઈએ. આ એક અલગ છે, બાકી બોર્ડ આમથી આમ જોવાનું છે. દ્રાવ્યતા તો નિયત તાપમાને અને દબાણે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળી શકાતા દ્રાવ્યના મહત્તમ જથ્થાને તેની દ્રાવ્યતા કહેવાય. જેમ કે આપણે પાણી 1 લીટર લઈ લીધું, નિશ્ચિત જથ્થાનો દ્રાવક, ખાંડ ઓગાળતા જઈએ, અમુક સમય પછી વધુ ખાંડ ઓગળશે નહીં, ત્યારે ખાંડની પાણીમાં જે ઓગળેલી સાંદ્રતા એને કહેવાશે દ્રાવ્યતા. માન લો કે ત્યારે ખાંડ 1 મોલર ઓગળી છે તો ખાંડની દ્રાવ્યતા 1 મોલર. એટલે નિશ્ચિત તાપમાને દબાણે નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળી શકાતા દ્રાવ્યના મહત્તમ જથ્થાને એની દ્રાવ્યતા. દ્રાવ્યતા 3 પરિબળ પર આધારિત છે. દ્રાવ્યતા 3 પરિબળ પર. એક, દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ. દ્રાવ્યતા 3 પરિબળ પર. પહેલું દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ. દ્રાવ્યતા 3 પરિબળ પર આધારિત છે. દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ. હવે આપણે 2 દ્રાવ્યતા જોઈશું. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા આટલો જ ટોપિક છે. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા આગળ લાંબો ટોપિક થશે. ભાઈ બધા ઘન બધા પ્રવાહીમાં ઓગળી જ જાય એવું ન હોય. અમુક ઘન અમુક પ્રવાહીમાં જ ઓગળે. મીઠું અને ખાંડ પાણીમાં ઓગળે પણ બેન્ઝીનમાં ન ઓગળે. મીઠું અને ખાંડ પાણીમાં ઓગળે પણ બેન્ઝીનમાં ન ઓગળે. નેપ્થેલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં ઓગળે પણ પાણીમાં ન ઓગળે. ક્રોસ થાય છે. મીઠું ખાંડ પાણીમાં દ્રાવ્ય, બેન્ઝીનમાં અદ્રાવ્ય. નેપ્થેલિન એન્થ્રેસિન પાણીમાં અદ્રાવ્ય પણ બેન્ઝીનમાં દ્રાવ્ય. એને એક રૂલ છે કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં ઓગળે અને એ જ રીતે અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં ઓગળે. ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં. જેમાં સમાન આંતરાણવીય આકર્ષણ બળ લાગતા હોય તેઓ એકબીજામાં ઓગળે. ઓગળવાની શરત છે કે જે પદાર્થોમાં સમાન આંતરાણવીય આકર્ષણ લાગતા હોય તેઓ એકબીજામાં દ્રાવ્ય. એટલે કેમ કહી શકો સરખા સરખામાં ઓગળે. સરખા સરખામાં ઓગળે. આ થોડા એક્સ્ટ્રા પોઈન્ટ છે. બધા જ આયોનિક પદાર્થો પાણીમાં ઓગળે. બધા જ આયોનિક પદાર્થો પાણીમાં ઓગળે. OH સમૂહ ધરાવતા પદાર્થો પણ પાણીમાં ઓગળે. કેમ કે હાઇડ્રોજન બંધ બનાવે. OH સમૂહ ધરાવતા પદાર્થો પાણીમાં ઓગળે કેમ કે હાઇડ્રોજન બંધ ધરાવે. જેમ કે આપણે લઈએ ઇથેનોલ, એમાં 1 OH સમૂહ. ઇથિલિન ગ્લાયકોલ 2 OH. ગ્લિસરોલ 3 OH. ગ્લુકોઝ 5 OH. તો આમ OH સમૂહની સંખ્યા વધતી જાય એટલે પાણીમાં દ્રાવ્યતા વધતી જાય છે. હવે ઓગળવાની ક્રિયામાં 2 પ્રક્રિયાઓ હોય.
ધારો કે આપણે પ્રવાહી લીધું દ્રાવક, એમાં ઘન ઓગાળ્યું, પ્રવાહી દ્રાવક લે એમાં ઘન ઉમેર્યું, તો પ્રવાહી દ્રાવકમાં જેવું ઘન ઉમેરીએ તો ઘન દ્રાવ્ય ઓગળે, એટલે ઘન દ્રાવ્યની સાંદ્રતા વધે, એટલે દ્રાવ્યતા. ભાઈ જ્યારે ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગળીએ તો ઘન દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઉમેરીએ તો ઘન દ્રાવ્ય ઓગળે, એટલે એની સાંદ્રતા વધે. આ પ્રક્રિયાને દ્રવીકરણ કે વિલયન કહેવામાં આવે. સ્ફટિકીકરણ. જો શરૂઆતમાં આપણે પાણી લીધું, એમાં ખાંડનો અમુક જથ્થો નાખી દીધો, તો ખાંડનો જે જથ્થો નાખ્યો એમાંથી અમુક અણુઓ ઓગળવાનું શરૂ થશે, એટલે ખાંડની પાણીમાં દ્રાવણમાં સાંદ્રતા વધશે. એ ક્રિયાને દ્રવીકરણ કહેવાય કે વિલયન કહેવાય. અને નાખ્યા પછી તરત જ તો દ્રવીકરણ કે વિલયન જ થતું હોય. અમુક સમય બાદ જે ખાંડના અણુ ઓગળી ગયા હતા એ ઘન સ્વરૂપે બહાર આવે. અમુક સમય બાદ જે ઘન દ્રાવ્યના અણુ ઓગળી ગયા હતા એ પાછા ઘન સ્વરૂપે બહાર આવે. કેવી રીતે? તો ઓગળેલ દ્રાવ્યના અણુ ઘન દ્રાવ્ય સાથે અથડાય. ઓગળેલ દ્રાવ્યના અણુ ઘન દ્રાવ્ય સાથે અથડાય. ઓગળેલ દ્રાવ્યના અણુ એ ઘન દ્રાવ્યના અણુ સાથે અથડાય. અથડાય પછી દ્રાવણમાંથી અલગ પડે, એટલે અદ્રાવ્ય બને. એ ઘટનાને કહેવામાં આવે સ્ફટિકીકરણ. થોડી ખાંડ ઓગળી ગયા બાદ ઓગળેલા અણુઓ ઘન અણુ સાથે અથડાય, દ્રાવણમાંથી અલગ પડે, અદ્રાવ્ય બને, ઘન સ્વરૂપે બહાર આવે. એ ઘટનાને કહેવામાં આવે સ્ફટિકીકરણ. તો શરૂઆતમાં બોલો શું થતું હોય? ફક્ત દ્રવીકરણ. થોડા સમય પછી શું શરૂ થાય? સ્ફટિકીકરણ. શરૂઆતમાં કોનો વેગ વધુ હોય? દ્રવીકરણનો વેગ વધુ હોય, સ્ફટિકીકરણનો વેગ ઓછો હોય. શરૂઆતમાં દ્રવીકરણનો વેગ વધુ, સ્ફટિકીકરણનો 0 જ હોય. ઇનફેક્ટ શરૂઆતમાં માન લો દ્રવીકરણનો વેગ 50, સ્ફટિકીકરણનો 0. ધીરે ધીરે આ ઘટતો જાય અને વધતો જાય. કોઈ એક સમયે સ્ફટિકીકરણનો વેગ 25 થશે, દ્રવીકરણનો વેગ 25, સ્ફટિકીકરણનો વેગ પણ 25. જે સમયે દ્રવીકરણ અને સ્ફટિકીકરણ એના વેગ સમાન થાય ત્યારે દ્રાવ્યના ઓગળતા અણુની સંખ્યા અને ઓગળેલા અણુમાંથી બહાર આવતા અણુની સંખ્યા સમાન થાય. દ્રાવણમાં ઓગળતા અણુની સંખ્યા, ઓગળેલામાંથી બહાર આવતા ઘન અણુઓની સંખ્યા સમાન થાય ત્યારે ગતિશીલ સંતુલન દ્રાવણમાં સ્થપાયું એવું કહેવાય. ત્યારે દ્રાવણમાં એક ગતિશીલ સંતુલન સ્થપાયું એવું કહેવાય. ત્યારે ન ઓગળેલા દ્રાવ્યના અણુ અને ઓગળેલા અણુની સાંદ્રતા સમાન થઈ જાય, અચળ થઈ જાય. ન ઓગળેલ દ્રાવ્યના અણુ પણ અચળ થઈ જાય, બદલાય નહીં. ઓગળેલા દ્રાવ્યના અણુની સાંદ્રતા પણ અચળ થઈ જાય. કેમ કે વિચારો, 25 અણુ જાય તો 25 બહાર નીકળે, એટલે અહીંયા ઓગળેલા અણુની સાંદ્રતા એટલી ને એટલી જ રહે. એનો અર્થ કે હવે વધુ ઓગાળી શકાશે? હવે વધુ ઓગાળી નહીં શકાય, રાઈટ? એનો મતલબ કે અહીંયા મહત્તમ ઓગળી ગયા, એટલે આ જે સાંદ્રતા છે એને જ કહેવાય દ્રાવ્યતા. અહીંયા જે સાંદ્રતા છે એને જ કહેવાશે દ્રાવ્યતા, રાઈટ? અને બીજી વાત, આવા દ્રાવણ
કે જેમાં વધુ દ્રવ્ય ઓગાળી ન શકાય તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે, સેચ્યુરેટેડ સોલ્યુશન કહેવાય. જે દ્રાવણમાં વધુ દ્રવ્ય ઓગાળી ન શકાય તેને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે. જે દ્રાવણમાં વધુ દ્રવ્ય ઓગાળી ન શકાય એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. એમાં મેક્સિમમ દ્રવ્ય ઓગળી ગયું હશે. અને સંતૃપ્ત દ્રાવણમાં દ્રવ્યની સાંદ્રતા એને કહેવાય દ્રાવ્યતા. સંતૃપ્ત દ્રાવણમાં દ્રવ્યની સાંદ્રતા એને કહેવાશે દ્રાવ્યતા. તો એક બીજી વ્યાખ્યા મળી. સંતૃપ્ત દ્રાવણમાં દ્રવ્યની સાંદ્રતા એટલે દ્રાવ્યતા. દ્રાવ્યતા કોને કહેવાશે? સંતૃપ્ત દ્રાવણમાં દ્રવ્યની સાંદ્રતા એને કહેવાશે દ્રાવ્યતા. તો તમને સંતૃપ્ત દ્રાવણ સમજમાં આવી ગયું હશે. હવે આ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર બે પરિબળો વધુ ઇફેક્ટ કરે, તાપમાન અને દબાણ. તો તાપમાન ઉપર તો દ્રાવ્યતા આધાર રાખે છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા સંતુલન સ્થપાય છે. સંતુલન સ્થપાય છે માટે લસ એટેલિયરના સિદ્ધાંતનું પાલન કરે. સંતુલન સ્થપાય છે એટલે લસ એટેલિયરના સિદ્ધાંતનું પાલન કરે. તો લસ એટેલિયર મુજબ તાપમાનની અસર કોના ઉપર આધાર રાખે? પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક. લસ એટેલિયરના સિદ્ધાંત અનુસાર તાપમાનની ઇફેક્ટ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો અલગ થાય, ક્ષેપક હોય તો અલગ થાય. ઉષ્મા શોષક પ્રક્રિયામાં ડેલ્ટા એચ સોલ્યુશન ધન હશે, દ્રાવણ એન્થાલ્પી ધન. ક્ષેપકમાં દ્રાવણ એન્થાલ્પી ઋણ. હવે તમને ખ્યાલ હોય તો જો ઓગળવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, મોટા ભાગે ઘન પ્રવાહીમાં ઓગળે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક શોષક જ હોય. મોટા ભાગે ઘન પ્રવાહીમાં ઓગળે પ્રક્રિયા ઉષ્મા શોષક જ હોય. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક હોય. ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો વધારો ફાયદાકારક, એટલે પ્રક્રિયા આમ જશે, એટલે વધુ દ્રાવ્ય ઓગળશે એટલે દ્રાવ્યતા વધશે. ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધે એમ દ્રાવ્યતા વધશે. અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં એનું ઊંધું, તાપમાન વધશે તો દ્રાવ્યતા ઘટશે. હવે દબાણની અસર. તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર દબાણની અસર થતી નથી. દબાણની કોઈ અસર ન થાય. કેમ? કારણ કે ઘન અને પ્રવાહી બંને અસંકોચનીય છે. કારણ કે ઘન અને પ્રવાહી બંને કેવા છે? અસંકોચનીય છે. તમે દબાણ વધારો તો ઘન અને પ્રવાહી એમાંથી કોઈના કદમાં ફેર ન પડે. દબાણ વધારો તો ઘન અને પ્રવાહી એમાંથી કોઈના કદમાં ફેર પડતો નથી. એટલે ઘન અને પ્રવાહી બંને અસંકોચનીય છે, એટલે દબાણની દ્રાવ્યતા ઉપર કોઈ અસર થતી નથી. હવે જોઈએ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. ઘણા બધા વાયુ પ્રવાહીમાં ઓગળતા હોય, જેમ કે ઓક્સિજન પાણીમાં ઓગળે પણ ખૂબ ઓછો દ્રાવ્ય. ઓક્સિજન પાણીમાં ખૂબ ઓછો દ્રાવ્ય, જેને આપણે ડિઝોલ્ડ ઓક્સિજન કહેતા હતા. અને જળચર પ્રાણીઓને ટકાવી રાખે,
કેમ કે જળચર પ્રાણીઓ શ્વસન માટે ડિઝોલ્ડ ઓક્સિજનનો ઉપયોગ કરે. ઓક્સિજન પાણીમાં ઓછો દ્રાવ્ય, પણ HCl એ પાણીમાં વધુ દ્રાવ્ય. તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુ અને પ્રવાહીના સ્વભાવ પર તો આધાર રાખે, અહીંયા લખ્યું નથી, પણ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુ અને પ્રવાહીના સ્વભાવ ઉપરાંત તાપમાન દબાણ પર પણ આધાર રાખે. દ્રાવ્યતા તાપમાન દબાણ ઉપર પણ આધાર રાખશે. તાપમાન વિશે આપણે નહીં લખ્યું તો તમે થિયરીમાં ઉમેરજો. તાપમાન વધે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે. તાપમાન જેમ જેમ વધે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે. સિમ્પલ છે. ઠંડા પીણાની બોટલ હોય ને ગરમ કરીએ તો ઓગળેલો વાયુ ઉડી જશે, એટલે દ્રાવ્યતા ઘટશે. દબાણ ઉપર કેવી રીતે આધાર રાખે? તો દબાણ વધે એમ દ્રાવ્યતા વધે. જેમ વાયુનું દબાણ વધે એમ એની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. એ સમજીએ. અહીં એક પાત્ર છે, એમાં ઉપર દબાણ W1 લગાવ્યું છે વજન મૂકીને. ઉપરના ભાગમાં વાયુ અવસ્થા છે, નીચેના ભાગમાં દ્રાવણ અવસ્થા છે. સંતુલન સ્થપાયેલું છે. એનો અર્થ કે ઓગળેલી સાંદ્રતા વાયુની દ્રાવણમાં ઓગળેલી સાંદ્રતા અચળ હશે, કેમ કે સંતુલન છે. જેટલા વાયુનો અણુ ઓગળશે એટલા ઓગળેલા અણુઓ બહાર આવશે. વાયુના જેટલા અણુઓ ઓગળશે એટલા ઓગળેલા અણુઓ બહાર આવશે અને બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું હશે. હવે આપણે અહીંયા દબાણ વધારીએ. એક વેઇટ છે એના બદલે 3 વેઇટ મૂકી દીધા. તો દબાણ વધારીએ એટલે વાયુ સંકોચનીય, એટલે એનું કદ ઘટે. વાયુનું કદ ઘટે એટલે અણુઓ તો એટલા જ છે પણ કદ ઘટી ગયું, એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા વધી જાય. માન લો આ એકમ કદ છે, અહીંયા એકમ કદ છે, અહીંયા અણુઓ છૂટા એટલે આટલા કદમાં અણુઓ ઓછા હશે. દબાઈ ગયા પછી અણુ ભેગા એટલે આટલા કદમાં અણુઓ વધુ હશે. એકમ કદ દીઠ અણુની સંખ્યા વધે એટલે ગીચતા વધે. તો અહીંયા અથડાતા પ્રવાહીની સપાટી પર અથડાતા અણુની સંખ્યા પણ વધશે. તો પ્રવાહીમાં દાખલ થતા અણુની સંખ્યા પણ વધશે, એટલે કે અંદર જવા ઓગળવાનો દર વધશે. એટલે દ્રાવ્યતા વધતી જશે. ક્યાં સુધી? નવું સંતુલન ન સ્થપાય ત્યાં સુધી. એટલે તારણ નીકળ્યું કે જેમ દબાણ વધે તેમ દ્રાવ્યતા વધે. તેમ છતાં દબાણ અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ હેનરી નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. એટલે આપણી નેક્સ્ટ થિયોરી હશે હેનરીનો નિયમ. રાઈટ. તો આ દ્રાવ્યતા વિશે આજે આપણે વાત કરી. સાંદ્રતાના દાખલાઓ પણ છે, આપણે એક લેક્ચરમાં દાખલાઓ લઈ લઈશું. રાઈટ. તો એ દાખલાઓ પણ તમે સાથે સાથે કરી શકો. તો આજથી જે નવી પદ્ધતિ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ એમાં તમારા સહકારની જરૂર રહેશે. તો તમારે અચૂકથી વિડીયો જોઈ અને રોજે રોજ હોમવર્ક મોકલવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.